MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. સમાચાર સુરતથી કે જ્યાં હોળી બંગલા વિસ્તારમાં એક ગેલેરી તૂટી પડી. જૂની ઇમારતની આ ગેલેરી અચાનક જ તૂટી પડી હતી. ગેલેરી તૂટી પડતા અહીં અફરાતફરી સર્જાઈ હતી. ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. 3 ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. દુર્ઘટના બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે જર્જરિત બિલ્ડિંગની આસપાસના રસ્તાઓને બંધ કરીને અવરજવર રોકવામાં આવી છે. તો આ બંને તસવીરો આપ જુઓ કે જ્યાં અચાનક જ ગેલેરી તૂટી પડી તેના સીસીટીવી સામે આવ્યા છે. પરંતુ આ જર્જરિત બિલ્ડિંગની ગેલેરી તૂટી પડતા આ ઇમારત જોખમી છે તે વાતની પ્રતીતિ થતાં જ હવે આ બિલ્ડિંગ ખાલી કરાવાઈ રહી છે અને આ આખી ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે, જેને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોળી બંગલા વિસ્તારની આ ઘટના કે જ્યાં ગેલેરી તૂટી પડી. કોર્પોરેશને નોટિસ આપી હતી. બધા ફ્લેટ હોલ્ડરો મધ્યમ વર્ગના માણસો છે. બધા પાસેથી પૈસાનું મેન્ટેનન્સના પૈસા ઉઘરાવવાનું અને બાંધકામ રિપેરિંગ કરવા માટેની બધી તજવીજ ચાલુ હતી ને એ અરસામાં આજે આ બનાવ બની ગયો છે. એક માણસ દબાણો હતો પણ કુદરતની મહેરબાનીથી એને બહુ મામૂલી ઈજા થઈ છે ને સારો છે. હું અહીંયા અંદર ગલીની અંદર હતો તે એકદમ જોરદાર અવાજ આવ્યો તો મને તો પહેલાં એમ થયું કે આ બિલ્ડિંગ પડી હશે, પણ બહાર આવીને જોયું ને એટલે આ રીતનું બધું અહીંયા હાદસો થઈ ગયેલો હતો. એ 7-8 જણાને મેં અહીંયા પૂછ્યું કે કોઈને ફોન કર્યો છે કે ભાઈ 108માં કે ફાયર બ્રિગેડમાં. કોઈ ફોન કરેલો નહોતો. મેં ખુદ જ તે ફાયર બ્રિગેડમાં ફોન કર્યો અને પછી ફાયર બ્રિગેડવાળા તરત 5 મિનિટ નહોતી તો ફાયર બ્રિગેડ અહીંયા તરત આવીને હાજર થઈ ગયેલા. બિલ્ડિંગ જે બહુ જૂનું છે, જર્જરિત બિલ્ડિંગ છે, જે અંદાજે 30 વર્ષ ઉપરનું બિલ્ડિંગ હશે. તેથી આનું જે આગળ સેન્ટ્રલ ઝોનના જે ઇજનેર છે જે પ્રમાણે કાર્યવાહી કરવાની થશે એ કરશે. સર, જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે આવા જર્જરિત જે બિલ્ડિંગો હોય છે તેને ઉતારી પાડવા અથવા તો તેને નોટિસ આપવાની કામગીરી થતી હોય છે. જે જાણવા મળે છે કે આ બિલ્ડિંગના પણ જે સુરત મહાનગરપાલિકાના ઝોન વિભાગ તરફ કદાચ નોટિસ આપવામાં આવેલી છે અને ફાયર વિભાગ તરફથી બી અમે જાહેર સ્થિતિ સલામતી માટે ફાયર સેફ્ટીની સલામતી માટે આગળ નોટિસ આપેલી છે. આશરે 11 વાગે પોલીસ કંટ્રોલ રૂમ મારફતે લાલગેટ પોલીસને કોલ મળેલો બિલ્ડિંગ ધરાશયનો. તાત્કાલિક લાલગેટ પોલીસ ટીમ અને એસએમસીની ટીમો જગ્યા ઉપર આવી અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોય તેને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. ઉપરના ભાગે લોકો રહેતા હોય બિલ્ડિંગના તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી અને સુરક્ષિત જગ્યાએ હાલમાં ખસેડવામાં આવેલ છે. તકેદારીના ભાગરૂપે બંને બાજુથી રસ્તો કોર્ડન કરી અને હાલ સંપૂર્ણ બંધ કરવામાં આવેલ છે અને આજુબાજુના દુકાનો અને રહેણાંક વિસ્તારોને સંપૂર્ણ ખાલી કરી લોકોને હાલ દૂર રહેવા અપીલ કરવામાં આવેલ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH